નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આપણો વિડીયો સિરીઝ આગળ ચાલુ છે. ગયા વિડીયોમાં આપણે પ્રેઝન્ટ પરફેક્ટની સંપૂર્ણ માહિતી જોઈ, પણ એની સાથે પહેલા જ હકાર વાક્ય જે આપણે ભણતા હતા એ હકાર વાક્યમાં આપણે બે ટેન્સ લીધા હતા એક સાથે, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ. તો એમાંથી પ્રેઝન્ટ પરફેક્ટ છે આપણે સંપૂર્ણ પૂરો કર્યો. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સની જે વાક્ય રચના રહી જાય છે એ આજના વિડીયોમાં આપણે ક્લિયર કરીએ. ત્યાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સની વાક્ય રચનામાં માત્ર હકાર વાક્ય રચના જોઈ. હકાર વાક્ય રચના કઈ રીતે બને એનો અભ્યાસ કર્યો. અને બીજું કે ભાઈ સિમ્પલ પાસ્ટ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આ બંને વચ્ચે શું તફાવત છે એ પણ જોયું. ક્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સ વપરાય અને ક્યારે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વપરાય એને આપણે ડિટેલમાં માહિતી જોઈ. તો આજે આપણે હકાર વાક્ય તો જોઈ ગયા છે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં, પણ એ નકાર વાક્ય કઈ રીતના બને એનો અભ્યાસ કરીએ. હેડિંગ આપશું આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ, જો આનો ગુજરાતી અર્થ પણ અહીંયા લખી દઈએ આપણે. સિમ્પલ એટલે સાદો, ભૂતકાળ, સાદો ભૂતકાળ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. જો ભૂતકાળની ક્રિયા છે આપણે અપસેટ કરતી હતી કે ભાઈ પૂર્ણ થયેલી ક્રિયા છે આ, તો પ્રેઝન્ટ પરફેક્ટ અને સિમ્પલ પાસ્ટમાં શું તફાવત છે એને આપણે ક્લિયર કર્યું છે. સાદા ભૂતકાળની ક્રિયા એવી ક્રિયા છે કે એ ક્રિયા થઈ ગઈ છે, વીતી ગઈ છે, ભૂતકાળમાં એ ક્રિયા પતી ગઈ છે, વર્તમાન સાથે એનો કોઈ સંબંધ નથી, અથવા તો જે તે સમયે એ ક્રિયા પૂરી થઈ ગઈ છે એવું દર્શાવવા માટે આપણે આ સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરતા હતા. દાખલા તરીકે ભાઈ ગઈકાલે અમે ક્રિકેટ રમ્યા હતા. વી પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. એ ગઈકાલે રમ્યા હતા. જો એમાં યસ્ટરડે ને લાસ્ટ મંથ ને એવા શબ્દો બધા આવતા હતા. આવા શબ્દો હોય, જો શબ્દો યસ્ટરડે હોય, લાસ્ટ શબ્દ હોય, આવા જે શબ્દો હતા ને એ ભૂતકાળ સૂચક શબ્દો છે. ભૂતકાળ બતાવે છે કે ભાઈ ગઈ કાલે, લાસ્ટ વીક ગયા અઠવાડિયે, લાસ્ટ નાઇટ ગઈ રાત્રે, એવા શબ્દો છે એ ભૂતકાળ જ બતાવે છે. ઓલરેડી ક્રિયા થઈ ગયેલી છે, વર્તમાન સાથે કોઈ સંબંધ નથી એવી ક્રિયાઓ આપણે ભૂતકાળમાં જોઈ. દાખલા તરીકે અમે ગઈકાલે ક્રિકેટ રમતા હતા અથવા તો રમ્યા, એ ક્રિયા પૂરી થઈ ગઈ છે, અત્યારે કાંઈ એનો સંબંધ નથી, તો એને આપણે કીધું હતું વી પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. તો ત્યાં શું હતું, ક્રિયાપદ જુઓ તમે, પ્લેડ કરતા પછી ડાયરેક્ટ V2 મૂકી દીધું હતું. અને પ્રેઝન્ટ પરફેક્ટમાં શું હતું, કરતા પછી હેઝ હતું અને V3 હતું, V2 નહોતું. ધ્યાન રાખજો, આનો તફાવત આટલો છે. ત્યાં V2 આવે છે, અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટમાં V3 આવે છે. અહીંયા આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે આમાં ક્રિયાપદ કેવું વપરાશે એ ધ્યાનમાં રાખવાનું છે. V2 કેવું, એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. રેડી, આ ધ્યાનમાં રાખવાનું છે. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ઓલું ભૂત કૃદંતનું રૂપ હતું પ્રેઝન્ટ પરફેક્ટમાં. અહીંયા V2 એટલે કે V2 આનું તમને ટૂંકમાં કહું તો વર્બ બીજું, ક્રિયાપદનું બીજું રૂપ, એનું નામ શું છે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એને ગુજરાતીમાં કહેવાય. અંગ્રેજીમાં શોર્ટમાં આપણે V2 બોલી નાખીએ છીએ. V1 એટલે ક્રિયાપદનું મેન રૂપ, મૂળ રૂપ, V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, અને V4 એટલે પેલું ING વાળું રૂપ, અને V5 એટલે કે S કે ES લાગીને જે રૂપ બને છે એને V5 કહેવાય. આ ક્રિયાપદો હોય છે. અંગ્રેજીમાં માત્ર 5 ક્રિયાપદો હોય છે. એમાંથી કયું ક્રિયાપદ કયા કાળમાં અને કયા પ્રકારની વાક્ય રચનામાં વાપરવું એ શીખી જાઓ એટલે અંગ્રેજી સાવ નોર્મલ સબ્જેક્ટ છે, સાવ ઈઝી. બરાબર, જોઈએ વાક્ય રચના. હકારનું જોઈ લીધું છે, ફરી આપણે પુનરાવર્તન કરતા નથી. નકારની વાક્ય રચનાથી આપણે જોઈએ. નકારની વાક્ય રચના કેવી હતી એનું સૂત્ર આપણે ધ્યાનમાં રાખીએ. પહેલા કર્તા, નિયમ પ્રમાણે કર્તા. હવે અહીંયા નકારનું વાક્ય છે એટલે ભૂતકાળમાં હેલ્પિંગ વર્બ આવે ડીડ. ડીડ સાથે નોટ વાપરવાનો, ડીડ નોટ. જો અહીંયા ડીડ નોટ છે, આપણે પ્રેઝન્ટ સિમ્પલ પ્રેઝન્ટમાં આપણે જોયું હતું ડુ નોટ અથવા ડઝ નોટ કઈ રીતના વપરાય. એમાં ડુ નોટ ડઝ નોટ હતું.
બાળક છે ને એ કાળ ઓળખવામાં અહીંયા તકલીફ પડતી હોય છે કે ભાઈ વર્તમાન કાળમાં શું હોય ભૂતકાળમાં શું હોય. તો અહીંયા ધ્યાન રાખો ડીડ નોટ હોય અથવા તો ડીડ આવે ને એટલે એ ભૂતકાળ જ હશે. આ હેલ્પિંગ વર્બ છે ભૂતકાળનું ડીડ. અને આપણે નકારની વાક્ય રચના જોઈએ છે એટલે ડીડ નોટ, કરતા વત્તા ડીડ નોટ. પછી જુઓ ડીડ નોટ મૂક્યું, હવે આપણે ક્રિયાપદનું V2 નથી મૂકવાનું, અહીંયા V1 થઈ જશે. આ ખાસ ભૂતકાળનું વાક્ય હોવા છતાં અહીંયા V2 નહીં આવે, ભૂતકાળનું રૂપ નહીં આવે, કારણ કે ડીડ નોટ વાપરી દીધું. અને ડીડ નોટ વાપર્યા પછી હંમેશા V1 થઈ જાય. વત્તા કર્મ, બસ આવી રીતના કરતા વત્તા ડીડ નોટ વત્તા V1. આ ત્રણ શબ્દ ઉપર તમે ફોકસ કરો. આ ત્રણ શબ્દ કરતા પછી ડીડ નોટ મૂકવાનું છે નકાર વાક્યમાં, પછી V1 થઈ જશે. આ ખાસ પરીક્ષા હોય ત્યારે પરીક્ષક શું કરતા હોય છે, અહીંયા V2 મૂકી દે ને ફાઇન્ડ એરર, કે ભાઈ આ વાક્યમાં એરર શોધો, કયા ભાગમાં તમને એરર જોવા મળે છે. અહીંયા V2 મૂકેલું હોય છે તો V2 ક્યારેય આવે નહીં. એનું શું કારણ, તો કે અહીંયા ઓલરેડી ડીડ આપેલું છે. અને ડીડ શું છે, એ ડુ નું તો V2 છે, એટલે એક વાક્યમાં બે V2 થોડા હોય. એટલે અહીંયા ડીડ આવવાના કારણે ક્રિયાપદ હંમેશા V1 આવશે ભૂતકાળના નકાર વાક્ય રચનામાં. જોઈએ વાક્ય રચના. દાખલા તરીકે ગઈકાલે અમે જમ્યા ન હતા, આવું વાક્ય છે. ગઈકાલે અમે જમ્યા ન હતા. જો આ ગુજરાતી વાક્ય છે, એને પણ આપણે ટેન્સ કયો છે ઓળખવો પડે. ગઈકાલ એટલે ગઈકાલ છે તો વીતી ગઈ છે, ક્રિયા પૂરી થઈ ગઈ છે, તો એ ભૂતકાળ જ બતાવે છે. આ ગઈકાલ શબ્દ જ ભૂતકાળ બતાવે છે. અને આ હતા છે એ પણ ભૂતકાળ બતાવે છે. અને ન છે એ નકાર બતાવે છે. તો આ ભૂતકાળની ક્રિયા છે, નકાર ક્રિયા છે. આટલું તો ક્લિયર થઈ ગયું છે. હવે આપણું કામ શું છે, કર્તા અને ક્રિયાપદને ઓળખી લો. ચલો, કર્તા તરીકે શું છે, અમે છે. અને ક્રિયા શું છે, જમવાની ક્રિયા છે. બસ બધા શબ્દો આપણે ઓળખી લીધા. આ ગઈકાલ શું છે, અમે શું છે, જમ્યા શું છે, આ ન શું છે, હતા શું છે, બધા શબ્દોની ઓળખાણ પડી ગઈ છે. હવે આપણે ટ્રાન્સલેટ કરવાનું છે. આપણી પાસે બધું જ મટીરિયલ છે. જુઓ આ સૂત્ર તમારી પાસે છે, કર્તા વત્તા ડીડ નોટ વત્તા V1 વત્તા કર્મ. હવે ટ્રાન્સલેટ કરી લો. જો પહેલા શું મૂકવાનું છે, કર્તા. કર્તા કોણ છે, અમે. અમે ને અંગ્રેજીમાં શું કહેવાય, આ વી. મૂકી દીધું વી, કરતા આવી ગયું. ચાલો હવે આ ડીડ નોટ એ તો આપણે મૂકવું પડશે, સૂત્રમાં છે એટલે એ મૂકવું પડશે. વી ડીડ નોટ, આ મૂકી દીધું. હવે V1 એટલે કે ક્રિયાપદનું પ્રથમ રૂપ, તો જમવાની ક્રિયા છે, જમવાને ઈટ કહેવાય. તો ઈટ એમને મૂકી દેવાનું, વી ડીડ નોટ ઈટ. અહીંયા ઈટ નું V2 નથી કરવાનું, નહીં તો ઈટ નું V2 તો એટ થાય, પણ એટ નથી કરવાનું કારણ કે અહીંયા ડીડ V2 છે જ ઓલરેડી, એટલે અહીંયા V1 મૂક્યું છે. જો આ ભૂતકાળમાં અહીંયા આપણે પરીક્ષક શું કરતા હોય છે, અહીંયા એટ મૂકી દે છે, વી ડીડ નોટ એટ, બરાબર, પણ એટ ન થાય, ઈટ થાય છે. વી ડીડ નોટ ઈટ. ચલો આ જમવાનું આવી ગયું, નકારવાચક આવી ગયું. ગઈકાલ એ અન્ય શબ્દ છે, એને આપણે છેલ્લે જવા દેશું, યસ્ટરડે. રેડી, આવી રીતના થઈ ગયું. વી ડીડ નોટ ઈટ યસ્ટરડે. હજી એક વાક્ય છે, તેઓ ગઈકાલે શાળાએ આવ્યા ન હતા. જો વાક્ય ગમે એવડું હોય લાંબુ, બરોબર, પણ એ આપણા સૂત્રમાં ત્રણ શબ્દ મહત્વના છે, કર્તા વત્તા ડીડ નોટ વત્તા V1. એ ત્રણ શબ્દ ઉપર જ ધ્યાન રાખવાનું હોય છે. શબ્દો ઓળખી લઈએ. તેઓ કર્તા છે, ગઈકાલ અન્ય શબ્દ છે જે ભૂતકાળ બતાવે છે, શાળાએ જે છે ને એ કર્મ છે. ક્યાં આવ્યા, તો કે શાળાએ. હવે આવવાની ક્રિયા છે, ન છે એ નકાર બતાવે ને હતા છે એ ભૂતકાળ બતાવે. બધા શબ્દોનું ડેફિનેશન ક્લિયર આવે, બધા ઓળખી લીધા છે. હવે સૂત્ર પ્રમાણે આપણે મૂકવાનું હોય. બસ, તેઓ ગઈકાલે શાળાએ આવ્યા ન હતા. ચલો પેલા કર્તા મૂકીએ આપણે. કોણ કરતા, તેઓ. તેઓને શું કહેશું, ધે. મૂકી દીધું કરતા. હવે શું મૂકવાનું, ડીડ નોટ. નકારવાચક છે ને એટલે ડીડ નોટ, ધે ડીડ નોટ. હવે અહીંયા જુઓ, અહીંયા એક જ હેલ્પિંગ વર્બ છે, ડીડ નોટ. જો વર્તમાન કાળમાં ડુ નોટ અને ડઝ નોટ બે હોય તો ડુ નોટ વાપરવું કે ડઝ નોટ, ત્યાં તકલીફ પડતી હતી. પણ અહીંયા ભૂતકાળમાં એ સરળતા થઈ ગઈ કે ગમે તે કરતા હશે, માત્ર ડીડ નોટ જ વાપરો, બીજું કોઈ હેલ્પિંગ વર્બ નથી આમાં. એટલે ધે ડીડ નોટ. હવે અહીંયા V1, અહીંયા તમને
કન્ફ્યુઝ કરી નાખતા હોય છે. ધે ડીડ નોટ. હવે V1 ક્રિયા શું છે? આવવાની ક્રિયા છે. તો આવવાને તો કમ કહેશું. ધે ડીડ નોટ કમ. ક્યાં? જો જ્યાં આવવાનું સ્થળ હોય ને એટલે ટુ લગાડવાનું. ધે ડીડ નોટ કમ. ક્યાં? શાળાએ. શાળાને સ્કૂલ કહેશું. ધે ડીડ નોટ કમ ટુ સ્કૂલ. ક્યારે? તો કે ગઈકાલે. એ છેલ્લે જવા દેવાનું. યસ્ટરડે. રેડી. તો ગમે એટલું વાક્ય લાંબુ હોય પણ આપણે ત્રણ જ શબ્દો કરતા, ડીડ નોટ અને V1 બાકીના શબ્દો પાછળ જશે. ધે ડીડ નોટ કમ ટુ સ્કૂલ યસ્ટરડે. તેઓ ગઈકાલે શાળાએ આવ્યા ન હતા. તો આવી રીતના સરળ નકારની વાક્ય રચના ભૂતકાળમાં બનતી હોય છે. હવે આવતા વિડીયોમાં આપણે પ્રશ્નાર્થ, સાદું પ્રશ્નાર્થ અને WH પ્રશ્નાર્થ કઈ રીતે બને ને એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈએ. થેન્ક યુ.